આટલી બધી નાની નાની માછલીઓ કેટલી સરસ મજાની લાગે છે ને. તો આજે આપણે આવી ગયા છીએ રંગબેરંગી માછલીઓની અદ્ભુત દુનિયામાં અને આજનો આ સફર થવાનો છે એકદમ મજેદાર. તો હું છું એવીઆઈ સોલંકી અને આજે આપણે આવી પહોંચ્યા છીએ એક્વેરિયમમાં. દાદરા ચડીને ઉપર આવ્યા અને એન્ટ્રી કરતા જ મળ્યા તુષારભાઈ. તો તુષારભાઈને મળીને આનંદ આવ્યો. અરે આપણે ઘણી વાર ટીવીમાં જે બાઉલ જોઈએ ને એ આજે રિયલમાં જોવા મળ્યો અને એની અંદરની ફિશ તો જુઓ યાર, કુદરતનું કેટલું અદ્ભુત સર્જન. અને આ જુઓ ક્રેફિશ, જાણે વીછી ના હોય તેવું લાગે છે. તો આ બધું તુષારભાઈના માછલી ઘરમાં છે, એટલે વિઝિટ જરૂર કરજો. અને આ કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપું છું. અને આ સ્પેશિયલ પથ્થરો જુઓ, બ્લુ યુવી લાઇટમાં રાખો તો એકદમ ચમકી ઉઠે, એકદમ મેજિકલ વ્યૂ. બધી જ માછલીઓ પોતાની મસ્તી અને ધૂનમાં છે. અને આ છે વોર્મ્સ, જે માછલીઓને બહુ જ ભાવે છે. આપણા દેશી ભાષામાં એને પૂરા કહીએ છીએ. અને આ દાણા પણ એક જાતનો ખોરાક છે. તો ભાઈએ ફિશને ખવડાવી દીધું ને બધી જ રંગબેરંગી ચમકતી ફિશને જોતા જ દિલ ખુશ થઈ ગયું. એકવાર મુલાકાત જરૂર કરજો. અહીંયા A to Z એક્વેરિયમની બધી જ વસ્તુઓ મળી જશે. પછી ભાઈએ તો ફિશ ફૂડનો તો જાણે ખજાનો જ ખોલી દીધો. માછલીઓ માટે ખાવાની કેટલી બધી વેરાયટીઓ. અને આ છે એન્ટી ઈચ અને એન્ટી ક્લોરીન, જે ફંગસ ઇન્ફેક્શન અને બેક્ટેરિયાથી ફિશનો બચાવ કરે છે. જ્યારે પણ નવું પાણી એડ કરીએ ત્યારે આ બહુ જ ઉપયોગી થાય છે. આ છે માછલીઓના નાના નાના ઈંડા. પછી અમે બંને ભાઈઓ નીચે બેસ્યા અને ભાઈએ મને ઘણી સરસ માહિતી પણ આપી. અહીં અલગ અલગ વેરાયટીઝની ફિશ જોઈને મને તો બહુ જ મજા આવી ગઈ. અને આ જે બોલ છે ને એ સારા બેક્ટેરિયા ગ્રો કરવામાં મદદ કરે છે, જેથી માછલીઓનું ઘર એકદમ ચોખ્ખું રહે છે. તો પથ્થરો, માછલીઓ, ફિશ ટેન્ક, માછલી ઘર, શો પીસ, ખોરાક બધું જ અહીં મળી જશે. તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો અને એક્વેરિયમની મુલાકાત જરૂર લેજો. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો ભગવાનની કૃપા હંમેશા બની રહે એવી પ્રાર્થના સાથે આજનો મિની બ્લોગ અહીં જ પૂરો કરીએ છીએ.